જય માતાજી। તો સવારના 4:30 વાગ્યા છે અને હું ઉઠી ગઈ છું, કારણ કે આજે રાજદીપભાઈની સગાઈ છે અને સગાઈ પૂરી થાય એટલે વાના રસમ છે, અને તો એના માટે વહેલું ઉઠીને રેડી થવાનું હતું। તો હું અત્યારે વહેલી ઉઠી ગઈ છું। નીંદર તો બહુ આવે છે, પણ શું જવાનું છે એટલે ઉઠવું પડશે। અને હમણાં તો આ લગ્નની તૈયારીમાં ભાગદોડમાં ખૂબ નીંદર કંઈ પૂરી થતી નથી, અને ઉઠી ગઈ છું। તો હવે તૈયાર થવું છે, અને આજે ધ્યાનાબેન પણ નથી, કારણ કે એને સવારે જ વહેલું ઉઠવાનું હતું, તો સાંજે મામાની ઘરે મૂકી આવ્યા છીએ, અને હવે હમણાં લગ્નમાં થોડા દિવસથી ત્યાં જ રહેવાની છે, રોકાશે ત્યાં લગ્નમાં। એના મામા મામી સાથે અહીં આવશે અને પાછી એના ભેગી જતી રહેવાની છે। તો એટલે એને વહેલું ઉઠવાનું હતું, એટલે ત્યાં મૂકી આવ્યા છીએ, અને હવે હું ફટાફટ તૈયાર થઈ જાઉં, કારણ કે ત્યાં જવાનું છે, મોડું થાય પહેલાં ફટાફટ રેડી થઈને પહોંચી જઈએ। તો હું રેડી થઈ ગઈ છું। સરસ મજાની ગ્રીન સાડી પહેરી લીધી છે, અને પારસ બી રેડી થઈ ગયા છે, અને જવું છે એટલે ગાડી લેવા માટે ગયા છે। તો હવે બધા નીકળી જઈએ, બધા જ રેડી થઈ ગયા છે। સગાઈમાં પહોંચી ગયા છે અત્યારે, અને આ પ્રિન્સી ભાભી અમે બધા અત્યારે ફ્રી છીએ, તો ફૂલ તોડવાનું કામ શરૂ કરી દીધું છે। સગાઈમાં જે રિંગ પહેરાવવાની ત્યારે ઉડાડવાના છે, એટલે બધા અમે ગેસ્ટ આવી ગયા છે અત્યારે, અને છાપ વધારવાનું કામ ચાલુ છે। વરરાજા ને બ્રાઇડ બી આવી ગયા છે, બેસી ગયા છે સોફા ઉપર, અને ગેસ્ટ બી બધા આવી ગયા છે। સગાઈની વિધિ પૂરી થઈ ગઈ છે હવે, અને ગોળધાણાની વિધિ શરૂ થઈ ગઈ છે। વરરાજાના મમ્મી પણ બેસી ગયા છે અહીંયા, બાબુ ને બધા। કારણ કે સવારે વહેલા ઉઠ્યા છે, નાસ્તો કર્યો નથી કોઈએ, તો બહુ ભૂખ લાગી છે, એટલે ચા ગાંઠિયા બાજુમાં બની રહે છે, સુગંધ બહુ સરસ આવે છે, ભૂખ લાગી। તો હવે છે ને નાસ્તો કરવાનો છે, બરાબર? ભૂખ લાગી છે ને બધાને? ભાભી ને બહુ જ લાગી, સવાર નાસ્તો જ કર્યો નથી ને, તો બધા નાસ્તો કરવા બેસી ગયા છે। ગરમા ગરમ ગાંઠિયા, જલેબી છે, ચા છે। હાલો જલેબી ગાંઠિયા ખાવા। અત્યારે થઈ રહી છે, અને આજે અમારા બાનો પણ બર્થડે છે, એટલે ડબલ સેલિબ્રેશન છે।
આ પાછું મૂકી દીધું. બા અત્યારે કેક કાપવા બેસી ગયા છે. તો સગાઈનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે અને હવે અમે કપડાં ચેન્જ કરવા આવી ગયા છીએ કોમલની ઘરે અને ચેન્જ કરી લીધા છે કપડાં, કારણ કે સાડીમાં તો બહુ ગરમી થતી હતી તો હવે ડ્રેસ પહેરી લીધો છે. જવાનું છે આંટીની ઘરે, રસોઈ બનાવવાની છે અને જમી કરીને બધું ફ્રી થઈને પાછી વાના રસમ છે તો એના માટે રેડી થવાનું છે. તો હવે અમે નીકળીએ છીએ. હું અને પારસ રેડી થઈ ગયા છીએ વાના રસમ માટે. મેં જીમી કાપડા પહેરી લીધા છે, રેડ અને બ્લેક, અને પારસે પણ રેડ જેબો પહેરી લીધો છે. કેવી લાગુ છું? ઓકે, તો હવે અમે જાય છીએ વાના રસમ માટે અને થોડુંક મોડું થઈ ગયું છે તો અમે ફટાફટ પહોંચીએ ત્યાં. તો વાના રસમમાં પહોંચી ગઈ છું અને અહીંયા સરસ મજાનું ડેકોરેશન કરી દીધું છે. અને બધા સરસ મજાના અલગ અલગ ટ્રેડિશનલ ભરવાડના એવા કપડા પહેરીને આવી ગયા છે, રેડી થઈ ગયા છે બધા. ઓકે, માંથી ઘરે આવી ગયા છીએ અને ચેન્જ કરી લીધું છે અને હવે આ બધી વસ્તુ પહેરવાની તો ખૂબ મજા આવી હતી, પણ હવે કંટાળો એવો જ આવે છે. આજ થાકી ગયા ખરેખર. સવારના વહેલા ઉઠ્યા હતા તો સવારના અમે આજે આમ ભાગદોડમાં જ હતા, પણ એન્જોય ખૂબ કર્યું ફેમિલી સાથે, ખૂબ જ મજા આવી. અને તો હવે ફરી મળીએ નવા વિડીયો સાથે. હમણાં તમને મેરેજના બ્લોગ જ જોવા મળશે. તો ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.